નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ઓકે ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પ્રકરણ નંબર 12 સ્માર્ટ ચાર્ટ્સ એના વિશે વાત કરીશું. ઓકે, આપણે છેલ્લે પરિવાર વૃક્ષ માધવના માતા પિતા સાથે લગ્નમાં ગયો હતો અને જે આપણે દાદા દાદી, વડ દાદા દાદી, વડ નાના નાની, નાના નાની, વડ નાના નાની વિશે વાત કરી હતી. ત્યાં લગી થઈ ચૂક્યું છે, બરાબર. હવે એના પછીનો ટોપિક છે છોડની વૃદ્ધિનું કોષ્ટક. શું છે? છોડની વૃદ્ધિનું કોષ્ટક. કે બધાનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં અમિતે મગની દાળના કેટલાક દાણા જમીનમાં નાખ્યા. પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈ 1.4 સેન્ટીમીટર વધી. અમિતે શું કર્યું? મગની દાળના કેટલાક દાણા જમીનમાં નાખ્યા અને પહેલા 4 દિવસે છોડની ઊંચાઈ 1.4 સેન્ટીમીટર થઈ. કે ભાઈ મગની દાળ છે, એને મગની દાળનો છોડ વાવવાનું નક્કી કર્યું. એટલે પહેલા 4-5 દાણા એને જમીન પર નાખ્યા. જમીન પર નાખ્યા એટલે છોડની ઊંચાઈ પહેલા 4 દિવસમાં 1.4 સેન્ટીમીટર વધી. પહેલા 4 દિવસમાં કેટલી વધી? 1.4 સેન્ટીમીટર. ઓકે, અહીંયા 0 છે. હા, ત્યાર પછી જે ખૂબ ઝડપથી વધવા લાગ્યો. એના પછી બહુ ઝડપથી છોડની વૃદ્ધિ થવા લાગી. ઓકે, અમિત દર 4 દિવસ પછી છોડની ઊંચાઈ માપે છે અને ચાર્ટમાં ટપકું મૂકે છે. એ દર 4 દિવસ શું કરે છે? છોડની ઊંચાઈ માપે છે કે ભાઈ છોડ કેટલો વધ્યો, છોડની ઊંચાઈમાં કેટલો વધારો થયો એ જોવા માંગે છે. એટલે કે દર 4 દિવસે ચેક કરે છે કે ભાઈ છોડ કેટલો ઊંચો થયો. ઓકે, અને ચાર્ટમાં ટપકું મૂકે છે. ઉદાહરણ તરીકે જો આપણે ચોથા દિવસે કરેલ ટપકાની નિશાની જોઈએ તો માલુમ પડશે કે છોડની ઊંચાઈ 1.4 સેન્ટીમીટર છે. એટલે કે આપણે દર 4 દિવસે વાત કરીએ તો ભાઈ પહેલા 4 દિવસે કેટલા છોડની ઊંચાઈ થઈ? તો 1.4 સેન્ટીમીટર. હવે માપ શેમાં આપે છે? સેન્ટીમીટરમાં. હવે દરેક ટપકા આગળની ઊંચાઈ સેન્ટીમીટરમાં જુઓ અને કોષ્ટકમાંથી તપાસો કે કયા ટપકા યોગ્ય સ્થાને કરેલ છે કે નહીં. હવે બી એમાં શું કર્યું કે અમિત નામનો એક છોકરો છે જે છોડને ઉગાડવા માંગે છે. એટલે કે મગની દાળના થોડાક દાણા જમીનમાં નાખે છે. પહેલા 4 દિવસે છોડની ઊંચાઈમાં વધારો થયો, એના પછીના 4 દિવસમાં પણ વધારો થવો જોવા મળે છે. એટલે કે આપણે ચેક કરવાનું છે કે છોડની ઊંચાઈમાં કેટલો વધારો થાય છે. હવે બધાનું ધ્યાન બોર્ડ ઉપર. એક બાજુ દિવસ આપેલા છે અને આ બાજુ છોડની ઊંચાઈ આપેલી છે. છોડની ઊંચાઈ શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં. શેમાં આપેલી છે? સેન્ટીમીટરમાં. ઓકે, પ્રથમ દિવસે એટલે કે જ્યારે મગની દાળના દાણા, મગની દાળ છે શું છે? મગની દાળ, એના દાણા જમીનમાં નાખે છે એટલે કે 0 દિવસે. એના પછીના 4 દિવસે એની ઊંચાઈ કેટલી થાય છે? 1.4 સેન્ટીમીટર. આ 1.4 શું છે? સેન્ટીમીટર છે. આપણને જે બી માપ આપ્યા છે બધા શેમાં આપ્યા છે? સેન્ટીમીટરમાં. ઓકે, પછીના 4 દિવસ એટલે કે 8 દિવસ. 8 દિવસે કેટલી ઊંચાઈ છે? 5.3 સેન્ટીમીટર. એના પછીના 4 દિવસ એટલે કે 12મા દિવસે કેટલી થાય છે? 9.5 સેન્ટીમીટર. એના પછીના 4 દિવસે એટલે કે 16મા દિવસે 10.2 સેન્ટીમીટર. એના પછીના 4 દિવસે એટલે કે 20મા દિવસે છોડની ઊંચાઈ કેટલી થાય છે? 10.9 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો અહીંયા સુધી બધાને? ધારો કે તમે જ છો, તમે ધારો કે કોઈ બારમાસી છે, કોઈ ગુલાબ છે, કોઈ કઠોળ છે, કોઈ પણ લઈ લો, એના અમુક દાણા જમીનમાં નાખો છો. પછી તમે 4-5 દિવસ પછી જુઓ છો કે છોડ કેટલો ઊંચો થયો. ધારો કે આ પ્રમાણે એક છોડ છે, બરાબર. હવે છોડની ઊંચાઈ કેટલી વધી? તો કે સ્ટાર્ટિંગમાં નાનો છે કે ભાઈ 4 સેન્ટીમીટર, પછી એનાથી થોડોક વધારે છે એટલે કે 5 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર. એટલે કેટલી ઊંચાઈમાં વધારો થયો તો જોવા મળે છે. પહેલા અહીંયા સુધી કે ભાઈ પહેલા 4 દિવસે 1.4 સેન્ટીમીટર થયો, પછીના 4 દિવસ એટલે કે 5.3 સેન્ટીમીટર થયો. એટલે કે બહુ વધારે ઊંચાઈ વધી ગઈ છોડની. પછીના 12 દિવસે 9.5, પછી 10.2 અને છેલ્લે 20મા દિવસે 10.9 સેન્ટીમીટર. ઓકે, હવે એને આધારિત
કેટલાક પ્રશ્નો તમને પૂછી શકાય. પ્રશ્નો એવા હોય કે છોડની ઊંચાઈમાં વધારો કેટલો થાય છે, અથવા સૌથી વધુમાં વધુ વધારો કયા દિવસે થાય છે, બરાબર છે. એવી રીતે અલગ અલગ પ્રશ્નો પૂછી શકાય. અહીંયા તમને પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે, કયા દિવસો દરમિયાન છોડની ઊંચાઈમાં વધુમાં વધુ ફેરફાર છે. એટલે કયા દિવસ દરમિયાન છોડની ઊંચાઈમાં વધારેમાં વધારે ફેરફાર જોવા મળે છે. તો તમારે 1 બાય 1 એક પછી એક બધા દિવસો ચેક કરવા પડે કે પહેલા 4 દિવસમાં કેટલી ઊંચાઈ વધી, પછીના 4 દિવસમાં, એના પછીના 4 દિવસમાં, એટલે તમારે જોતા રહેવું પડે. તો તમને ખ્યાલ આવી જશે કે વધારેમાં વધારે ઊંચાઈ કયા દિવસે વધી. ઓકે, ચલો શરૂઆતમાં તો વાવે છે એટલે 0 જશે ઊંચાઈ. પછીના 4 દિવસ 1.4 સેન્ટીમીટર, એના પછીના ઓકે પછી 12મા દિવસે 9.5 સેન્ટીમીટર, 16મા દિવસે 10.2 સેન્ટીમીટર, 20મા દિવસે 10.9 સેન્ટીમીટર. તો બોલો કયા દિવસે વધુમાં વધુ ફેરફાર છે. આને શું કહેવાય, 0 થી 4, પછી 4 થી 8, આને શું કહેશું 0 થી 4, પછી આને 4 થી 8 એટલે કે ચોથા દિવસથી 8મો દિવસ, પછી આ 8મા દિવસથી 12મો દિવસ, પછી એ આ 12મા દિવસથી 16મો દિવસ, અને આ રે 16મા દિવસથી 20મો દિવસ. બરાબર. આમ અલગ અલગ દિવસે છોડની ઊંચાઈમાં વધારો થતો જોવા મળે છે. તો આ કયા દિવસે સૌથી વધારે વધારો થાય છે, બોલો. તમને ઓપ્શન આપ્યા છે, બધાનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં. ઓપ્શન એ શું છે, 0 થી 4 એટલે કે 0 થી 4 કેટલો વધારો થાય છે, 1.4 સેન્ટીમીટર. 4 થી 8, 4 થી 8 કેટલો થાય છે, 5.3 સેન્ટીમીટર. 8 થી 12, 8 થી 12 માં કેટલો થાય છે, 9.5 સેન્ટીમીટર. તમને ખ્યાલ કઈ આવશે કયા દિવસે વધારો થતો જોવા મળે છે. તો તમને જે પણ દિવસો આપ્યા છે એના તમારે તફાવત શોધવો પડશે. એટલે કે 0 થી 4 એટલે કે 4 દિવસમાં કેટલો તો 1.4 ઓછા 0 કેટલા આવશે, 1.4. એટલે કે પહેલા 4 દિવસમાં કેટલો વધારો થાય છે, 1.4 સેન્ટીમીટર. ઓકે, પછીના 1.4 થી 5.3 એટલે કે 1.4 ઓછા 5.3 એટલે કે આપણે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીશું. શું કરીશું, 5.3 ઓછા 1.4. હવે 3 માંથી 4 જશે, શું કર્યું, ચોથા દિવસ અને 8મા દિવસનો તફાવત શોધીશું કે ભાઈ કેટલો છોડ વધે છે. ઓકે, તો શું કરીશું, મોટી રકમ 5.3 છે 8મા દિવસની, અને ચોથા દિવસમાં 1.4 એટલે કે 5.3 માંથી 1.4 બાદ કરીશું. ઓકે, 3 માંથી 4 જશે, નહીં જશે. શું કરીશું, 10 કો લેશું, ત્યાંથી 5 ની જોડેથી. ઓકે, શું આવશે અહીંયા 10. હવે 13 માંથી 4 જશે તો 9 કેટલા આવશે, 9. પોઈન્ટ m નો m અહીંયા કેટલા રહેશે, 4. અહીંયા કેટલા રહેશે, 4. 4 માંથી જશે તો 3. એટલે કે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો, 3.9. જેમ કે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે, 1.4. ઓકે, આ બંને વચ્ચે કેટલો આવશે, 3.9. એવી રીતે આમાંથી આમાં બાદ કરો, શું આવશે, 9.5 ઓછા 5.3. 5 માંથી 3 જશે તો 2. 9 માંથી 5 જશે તો 4. કેટલો ડિફરન્સ આવશે, 4.2 સેન્ટીમીટર. પછી આમાંથી આમાં ચલો 10.2 ઓછા 9.5 કેટલા આવશે, અહીંયા 10. 10 માંથી 12 માંથી 5 જશે તો 7 પોઈન્ટ, પછી અહીંયા 9 0 અને અહીંયા 0 એટલે કે 0.7 સેન્ટીમીટર. 16મા દિવસે અને 12મા દિવસે એટલે કે 12 થી 16 નો તફાવત શોધતા તમને કેટલો છોડ વધશે, 0.7 સેન્ટીમીટર. અને છેલ્લો બાકી રહ્યો, છેલ્લો કયો છે, 16મા દિવસથી 20મા દિવસ. તો શું કરીશું, 10.9 ઓછા 10.2 શું આવશે, 9 માંથી 2 જશે 7 પોઈન્ટ, અહીંયા 0 અહીંયા પણ કેટલો આવશે, 0.7. ખ્યાલ આવે તો બધાને. શું કર્યું, ઓકે. હવે તમે જુઓ કે ભાઈ 0 થી 4 એટલે કે પ્રથમ 4 દિવસમાં છોડની ઊંચાઈમાં કેટલો વધારો જોવા મળે છે, તો 1.4 સેન્ટીમીટર.
પછી ચોથા દિવસથી આઠમા દિવસમાં કેટલો તફાવત જોવા મળે છે? 3.9. ઓકે, આઠમા દિવસથી 12મા દિવસમાં કેટલો તફાવત જોવા મળે છે? 4.2. પછી 8 થી 12 માં 0.7 અને 12 થી 16 માં 0.7 અને 16 થી 20 માં 0.7 સેન્ટીમીટર. તો કયા દિવસમાં સૌથી વધુ મોટો ફેરફાર છે? 8 થી 12 માં. 8 થી 12 માં કેટલો છે? 4.2 સેન્ટીમીટર. જવાબમાં શું આવશે? 8 થી 12. શું આવશે? 8 થી 12. કે 8મા દિવસથી 12મા દિવસમાં છોડની ઊંચાઈમાં સૌથી વધારેમાં વધારે તફાવત જોવા મળે છે. કેટલો તફાવત છે? 4.2. એટલે કે 8મા દિવસથી 12મા દિવસમાં છોડ સૌથી વધારે ઉગે છે. બરાબર? ઓકે, પ્રશ્ન નંબર બી. 14મા દિવસે આ છોડની ઊંચાઈ કેટલી હશે અનુમાન કરો. ચલો, 14મા દિવસે બી શું કહેવામાં છે કે 14મા દિવસે આ છોડની ઊંચાઈ કેટલી હશે? હવે તમને અહીંયા 14મો દિવસ આપ્યો જ નથી, કેમ કે 4 દિવસનો તફાવત છે કે પ્રથમ 4 દિવસ, પછીના 4 દિવસ એટલે કે 8 દિવસ, 12 દિવસ, 16 દિવસ અને 20 દિવસ. અહીંયા આપણે વાત કયા દિવસની કરી છે? 14મા દિવસની. તો કઈ રીતે શોધીશું? 14મો દિવસ ક્યાં આવે? તો કે 12મો દિવસ અને 16મો દિવસ. એના વચ્ચે કયો આવશે? 14મો દિવસ. ઓકે, 16મા દિવસ ને 12મા દિવસ વચ્ચેનો તફાવત કેટલો છે? 0.7. કેટલો છે? 0.7. એટલે કે વચ્ચે કેટલા દિવસ આવે છે? 4 દિવસ. 12, 13, 14, 15, 16. કેટલા દિવસ આવે છે? 4 દિવસ. હવે આપણે 14મા દિવસનો તફાવત શોધવો છે. કયા દિવસનો તફાવત શોધવો છે? 14મા દિવસનો તફાવત. ઓકે, તો કઈ રીતે કરીશું? બંનેનો તફાવત કેટલો છે? 0.7. એટલે કે 12મા દિવસ અને 12મા દિવસ અને 16મા દિવસે છોડની વૃદ્ધિમાં કેટલો વધારો થાય છે? 0.7. તો હવે 14મા દિવસ શું કરીશું? 0.7 ભાગ્યા 2 કેટલો આવશે? 0.7 ના અડધા કરી દો. 0.35 કેટલો આવશે? 0.35. હા, હવે 12મા દિવસે 9.5 છે. તો 14મા દિવસે કેટલો હશે? આ 14મા દિવસે છે. બરાબર? એટલે 9.5 અને 0.35 નો સરવાળો કરીશું. શું આવશે? 5 એમના એમ, 5 3 8 અને 9 નીચે 9.85. એટલે કે રાઉન્ડ ઓફ કરતા શું આવશે? 9.9. તમને એમસીક્યુ માં આપેલું છે. શું આપેલું છે? 9.9 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો બધાને? કે ભાઈ 12મા દિવસ અને 16મા દિવસ. 14 ક્યાં આવે? તો કે 12 અને 16 ની વચ્ચે. બરાબર છે? હવે 12મા દિવસના 16મા દિવસનો કેટલો ડિફરન્સ છે કે ભાઈ? 0.7. તો એનો વચ્ચે એટલે કે 14 વચ્ચે આવે તો એના ભાગ્યા 2 એટલે કે બંને અલગ અલગ કરી દેવાના. એટલે કે 0.35 ને 0.35. બરાબર? અને એ 0.35 12મા દિવસમાં એડ કરી દેવાના. કારણ કે ભાઈ 12મા દિવસે છોડ કેટલો વધે છે કે 9.5 સેન્ટીમીટર. તો 14મા દિવસે કેટલો આવશે? 0.35 વધારો થાય છે. એટલે કે 9.5 + 0.35 એટલે કેટલા આવશે? 9.85. હવે અહીંયા 8 પછી શું છે? 5 છે. એટલે કે આપણે રાઉન્ડ ઓફ કરીએ. રાઉન્ડ ઓફ કરતા એટલે કે 9.9 સેન્ટીમીટર થશે. ખ્યાલ આવે છે? પોઈન્ટ પછી 8 છે. બરાબર? એના પછી 5 છે. એટલે 8 માં 1 એડ થઈ જશે. ધારો અહીંયા 4 હોત તો 9.84 જ આવત. શું આવત? 9.84. પણ અહીંયા શું આપેલું છે? 5 છે. એટલે આગળની રકમમાં 1 એડ થઈ જાય. એટલે કેટલા આવશે? 8 માં 1 રહે તો 9. ખ્યાલ આવે છે? એટલે કે 14મા દિવસે અહીંયા આવશે. અને છોડ કેટલો વધેલો છે કે 12મા દિવસે 9.5 અને 14મા દિવસે બંનેનો તફાવત શોધી દેવાનો અને એના ભાગ્યા 2 કરી દેવાના. એટલે કે તમને 14મા દિવસનો તફાવત મળી જશે. અને તફાવત જે મળે અહીંયા સરવાળો કરી દેવાનો. કેટલો હશે? 9.9. ખ્યાલ આવે છે બધા? ઓકે, એના પછીનો પ્રશ્ન છે સી કે શું 9.9 સેન્ટીમીટર. ઓકે, શું છોડ હંમેશા વધતો જ રહેશે? પ્રશ્ન પૂછે કે છોડ હંમેશા વધે જ જશે? 100મા દિવસે તે છોડની ઊંચાઈ કેટલી હશે? અંદાજ લગાવો. તમને શું પૂછ્યું છે કે છોડ હંમેશા વધતો જ જશે અને 100મા દિવસે એની ઊંચાઈ કેટલી છે? હવે આપણને બધાને ખ્યાલ છે કે છોડની ઊંચાઈ વધુમાં વધુ કેટલી હોય? 15 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર. બરાબર? તમે બધા છોડ જોયેલા જ હશે. ગુલાબ છે, તુલસી છે, બધા અલગ અલગ પ્રકારના બારમાસી છે, ફૂલ છે બધા.
અલગ અલગ છોડ તમારા ઘરની આગળ મૂકેલા હશે, મૂકેલા છે ને, કેટલાકના ભાઈ શોખ બી હશે કે ભાઈ કુંડામાં હું છોડ વાવું, બરાબર, છોડની રોપણી કરું, બરાબર છે. તો આપણે જવાબમાં શું લખીશું કે ભાઈ શું છોડ હંમેશા વધતો જ રહેશે, તો શું આવશે જવાબમાં? ના. શું આવશે કે ના. હા, જે આગળ પ્રશ્ન પૂછ્યો છે કે 100 મા દિવસે છોડની ઊંચાઈ કેટલી હશે, તો કોઈ પણ છોડ હોય હંમેશા મેં તમને કીધું એ પ્રમાણે ઊંચાઈ આપણને જોતા ખ્યાલ આવી જાય કે ભાઈ 20 સેન્ટીમીટર આજુબાજુ હશે. એટલે આપણે અહીંયા આશરે કેમ કે અંદાજ લગાવવાનું કીધું છે, આપણે શું કીધું છે? અંદાજ લગાવો. એટલે આપણા પ્રમાણે કે આપણને ખ્યાલ આવવો જોઈએ કેટલો છોડ વધશે એ પ્રમાણે અંદાજ લગાવવાનો. કેટલો આવશે? 17 થી 18 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે? ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા તમારું ચેપ્ટર નંબર 12 સ્માર્ટ ચાર્ટ્સ કમ્પ્લીટ થાય છે. હવે એના પછીનું ચેપ્ટર છે ગુણાકાર અને ભાગાકારની રીતો. પ્રકરણ નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો. ઓકે ફ્રેન્ડ્સ, ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા મારે એક વાત કરવી છે કે તમે જ્યારે બી અહીંયા વિડિયો લેક્ચર સ્ટાર્ટ થાય તો તમારે ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી અને નોટબુક બંને ઓપન રાખવાનું. અહીંયા કશું તમને બોર્ડમાં કપાઈ જતું હોય, થોડું ક્રોપ થતું હોય, ના ખ્યાલ આવે, થોડું અમુક શબ્દો દેખાતા ના હોય, તમે ચોપડીમાં જોઈ શકો છો, બરાબર. એટલે તમારે ચોપડી અને ચોપડો બંને ખુલ્લા રાખવાના. અહીંયા જે બી તમને લખાવવામાં આવે તમારે વિડિયો પોઝ કરીને તમે લખી શકો છો. ઓકે, હા, તો ગુણાકાર અને ભાગાકારની રીતો. મણિરત્નમ ખજાનચી. હવે બી તમને ખજાનચી આપ્યું છે. શું આપ્યું છે? ખજાનચી. ખજાનચી કોને કહેવાય? જે પૈસાનો વહીવટ કરતો હોય એને શું કહીશું? ખજાનચી. શું કહેવાશે? ખજાનચી. ઓકે, કોની વાત થાય છે અહીંયા? મણિરત્નમ ખજાનચી. ચલો બધાનું ધ્યાન ચોપડીમાં. મણિરત્નમ એ રાજા જયનમનો ખજાનચી છે. રાજા જયન. મણિરત્નમ કોણ છે? રાજા જયનનો ખજાનચી છે. રાજા માટે કાર્ય કરતા તમામ લોકોના પગારનો હિસાબ રાખવાનું તેમનું કામ છે. એટલે કે રાજા માટે જે બી લોકો કામ કરે છે, અલગ અલગ માણસો હોય, બરાબર, એ માણસોનો પગાર કેટલો છે, કઈ તારીખે આપવો, એ બધું કામ કોણ કરે છે? મણિરત્નમ. મણિરત્નમ કોણ છે? ખજાનચી. ઓકે, નીચેનું કોષ્ટક એ દરેક વ્યક્તિને દરરોજનો કેટલો પગાર મળે છે તે દર્શાવે છે. હવે નીચે તમને કોષ્ટક આપેલું છે, એ કોષ્ટક શું બતાવે છે કે દરેક વ્યક્તિને કેટલો પગાર મળે છે તે બતાવે છે. ઓકે, અહીંયા તમને વ્યક્તિ આપેલા છે, દૈનિક પગાર આપેલો છે. વ્યક્તિમાં કોણ કોણ છે? કે એક મંત્રી છે, એક ઘોડેસવાર છે, રસોઈયો છે. મંત્રીનો પગાર છે 195 રૂપિયા, ઘોડેસવારનો પગાર છે 76 રૂપિયા અને રસોઈયાનો પગાર છે 65 રૂપિયા. આ પગાર કેવા છે? દૈનિક. કેવા છે? દૈનિક. દૈનિક એટલે દિવસનો પગાર. કે ભાઈ મંત્રી છે એનો દિવસનો પગાર 195 રૂપિયા, ઘોડેસવારનો દિવસનો પગાર 76 રૂપિયા, રસોઈયો છે એનો દિવસનો પગાર 65 રૂપિયા, બરાબર છે. હવે દૈનિક પગારમાંથી આપણે માસિક પગાર શોધવાનો છે કે ભાઈ દર માસે આ મંત્રીને કેટલો પગાર મળે, ઘોડેસવારને કેટલો મળે અને રસોઈયાને કેટલો મળે. ઓકે, હવે મણિરત્નમ રસોઈયાના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવા ઈચ્છે છે. મણિરત્નમ શું કરવા માંગે છે? રસોઈયાને પકડ્યો કે ભાઈ રસોઈયાનો માસિક પગાર કેટલો થશે? કયા મહિનાનો? તો કે જાન્યુઆરી મહિનાનો. હવે જાન્યુઆરી મહિનો એટલે કે પહેલો મહિનો. તમને બધાને ખ્યાલ હશે કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો આવે? 31 દિવસ આવે. બધાને ગણતા આવડે છે ને કે કયા મહિનામાં કેટલા દિવસ આવે? આથી મુઠ્ઠી વાળી દેવાની બધાએ. આ જે ઉપરનો ભાગ છે ટેકરા જેવો, ત્યાં 31 દિવસ આવે. ખાડો છે ત્યાં 30, ફરી પાછા 31, ફરી પાછા 30, બરાબર. એ રીતે તમે ગણી શકો છો. પણ એટલું યાદ રાખજો કે ફેબ્રુઆરી મહિનામાં 30 દિવસ આવતા નથી, કેમ કે ફેબ્રુઆરી મહિનામાં લીપ વર્ષ આવે છે. એટલે કે આમાં દિવસ કાં તો 28 હોય કાં તો 29 હોય. જો લીપ વર્ષ હોય તો 28 હોય અને એ પ્રમાણે તમે ભાગાકાર કરો એટલે 0 આવે તો 28 દિવસ અને ના આવે તો 29 દિવસ, બરાબર છે. ધારો કે 2020 નું વર્ષ ગયું અને 4 વડે તમે ભાગો તો શું આવશે? બરાબર છે, 4 પંચા 20. એટલે કે શું આવશે? આ કેવું કહેવાય? લીપ વર્ષ કહેવાય. એટલે કે ત્યાં કેટલા દિવસો હશે? 29 દિવસો. એટલે કે દર 4 વર્ષે
29 ફેબ્રુઆરી આવે. કેટલા વર્ષે? દર 4 વર્ષે. 2020 માં ગઈ, હવે ક્યારે આવશે? 2024 માં. કે 2021 ના 4 વડે ભાગી શકાશે નહીં, 2022 માં બી નહીં ભાગી શકાય, 23 નહીં અને 24. 2024 ને 4 વડે ભાગી શકાય. 4 2024 4 5 20 ને 4 6 24 એટલે કે 56 જો કેટલા થશે? 2024 એટલે કે ત્યારે કેટલા આવશે? 29 દિવસ. બાકી કેટલા આવશે? 28 દિવસ. બરાબર છે? ઓકે, આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ. હા, હવે રસોઈયાએ જાન્યુઆરી મહિનાનો પગાર ગણ્યા છે. કે જાન્યુઆરી મહિનાનો આ દિવસ લાગ્યા છે. જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ આવે? મેં તમને કીધું એ પ્રમાણે 31. તો એને અલગ અલગ વર્ગીકૃત કર્યા છે, એટલે કે 30 + 1. આ તમને શું આપ્યા છે? દિવસો આપ્યા છે. શું આપ્યા છે? દિવસો. તમારી ચોપડીમાં નથી લખ્યું પણ આ શું છે? દિવસ છે. કે ભાઈ 30 દિવસ અને 1 દિવસ. બરાબર. હવે આ શું છે? તો પગાર છે. એ શું છે? પગાર. ખ્યાલ આવે છે? આ તમને પગાર આપેલો છે. ઓકે, હવે રસોઈયાનો પગાર છે 65. એટલે કે 65 ને એને અલગ અલગ વર્ગીકૃત કર્યા, કે 60 અને 5. ઓકે, 30 દિવસનો 60 રૂપિયા એટલે કેટલું થશે? તો 60 × 30 1800 અને અહીંયા 5 × 30 એટલે 150. એટલે કે 60 રૂપિયા પગાર છે અને 30 દિવસ છે. એટલે અહીંયા 5 રૂપિયા પગાર છે અને 30 દિવસો છે. કેટલું થશે? 1800 અને 150. એવી રીતે એક દિવસ વધ્યો, 60 રૂપિયા પગાર અને 1 દિવસ એટલે 5 રૂપિયા પગાર અને 1 દિવસ કેટલા આવશે? 60 અને 5. ખ્યાલ આવી ગયો? હવે આ રીતે કોઈને ખ્યાલ ના આવે તો તમારે સીધું શું કરવાનું? ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. પગાર કેટલો છે? 65 રૂપિયા. કેટલો છે? 65 રૂપિયા. ઓકે, દિવસો કેટલા છે? 31. 31 શું છે? દિવસો. કયા મહિનાના? જાન્યુઆરી મહિના. હવે 65 × 31 તમારે કરવા છે. શું કરીશું? આમ તો તને ખ્યાલ છે કે નીચે બે રકમ હોય, ઉપર બે આંકડા, નીચે બી બે આંકડા હોય. એકમ દશકની શૂન્ય, 5 તારી 15 નો 5 વધી 1, 6 તારી 18, 18 ને 19. ફરી વળ 5 એકા 5, 6 એકા 6, 5 6 ને 5 11. અહીંયા શું થશે? વત્તાકાર. એટલે કે 5 5 ને 6 11, 11 નો એકડો વધી 1, 1 ને 9 10, 10 ની શૂન્ય વધી 1, 1 ને 2 એટલે કે 2015. એટલે કે રસોઈયાનો પગાર કેટલો આવશે? 2015. પણ આ રીતે કોઈને ના ફાવે તો બીજી એક રીત છે કે ભઈ 65 × 31. હવે 31 એટલે શું કહેવાશે? 31 નો હું આ રીતે લખી શકું? 30 + 1 એટલે કેટલા થશે? 31. હવે ધ્યાન રાખજો, અહીંયા 31 છે એટલે આપણે 30 અને 1 અલગ અલગ સમજવાના. કે ભઈ 31 છે તો 30 + 1 એટલે 65 નો ગુણાકાર 1 સાથે કરવાનો અને પછી 65 નો ગુણાકાર 30 સાથે કરવાનો. એટલે કે 65 × 1 કેટલા આવશે? 65. અને 65 × 3 પછી શું કરવાનું? 65 × 3 કરવાના. કેટલા આવશે? 5 તારી 15 નો 5 વધી 1, 6 તારી 18 ને 19. હવે આ બધાનો શું કરી દેવાનો? સરવાળો. પણ એટલું ધ્યાન રાખજો કે જ્યારે 65 × 3 કરો છો ત્યારે આ દશકનો અંક છે, આ એકમ અને આ દશક. એટલે આગળ શું કરાવવાનું? 0 લગાવવાના. આગળ શું લગાવી દેવાના? 0 લગાવી દેશું. બરાબર છે? ઓકે, એ આ રીતે આવશે. 65 × 1 એટલે 65 અને 65 × 3 કરશો એટલે આગળ શું લગાવવાનો? 0 લગાવવાનો. હવે સરવાળો પછી શું કરી લેશું? સરવાળો. 6 5 11, 9 ને 10 ની શું વધી 1 ને 2015. ખ્યાલ આવી ગયો? 65 × 31 હોય તો તમે આ રીતે પણ કરી શકો છો, અને આ રીતે ના ફાવે તો આ રીતે પર થઈ શકે છે. પહેલા શું કરીશું? એકમનો અંક છે એની સાથે ગુણાકાર કરીશું. કોનો ગુણાકાર? ઉપરની સંખ્યાનો. ઉપરની સંખ્યા કઈ છે? 65. 65 × 1 એટલે 65. બરાબર. પછી શું આવશે? દશકનો અંક. હવે દશકના અંક સાથે ગુણાકાર કરશો તો પહેલા સૌપ્રથમ શું મૂકીશું? 0. એટલે કે 0 મૂક્યા પછી 65 × 3 એ તો બધાને આવડે. કેટલા આવશે? 195. પછી આ બંનેનો શું કરી દઈશું? સરવાળો. એટલે તમને કેટલા મળશે? 2015. ખ્યાલ આવે છે? તો રસોઈયાનો પગાર કેટલો થયો જાન્યુઆરી મહિનાનો? 2015. કેટલો પગાર થશે? 2015.
ઓકે જેમ અહીંયા 1800 150 60 એ રીતે કરશો તો જાન્યુઆરી મહિનામાં પગાર એનો કેટલો થશે 2015 કેટલો હશે બધાનો સરવાળો કરી લેજો 1800 + 150 + 60 + 5 બરાબર 2015 કોનો પગાર છે રસોઈયાનો કેટલા દિવસનો 31 દિવસનો એટલે કે 1 મહિનાનો બરાબર છે હવે એના પછીનો પ્રશ્ન છે આગળ તમને શું પૂછ્યું છે કે ભાનુએ એક મંત્રીના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવાનો પ્રયત્ન કર્યો હવે ભાનુ કરીને છે એક છોકરી બરાબર એને શું કર્યું મંત્રીનો પગાર લીધો કોનો પગાર મંત્રીના જાન્યુઆરી મહિનાના પગારની ગણતરી કરવાનો પ્રયત્ન કર્યો તેણે 195 નો 31 સાથે ગુણાકાર કર્યો 195 નો કોની સાથે ગુણાકાર કર્યો છે 31 સાથે ગુણાકાર કર્યો ખ્યાલ આવશે બધાને કઈ રીતે ગુણાકાર કરશો અહીંયા મણિરત્નમ છે એને રસોઈયાનો પગાર નક્કી કર્યો એવી રીતે ભાનુ કરીને છે એક છોકરી અને કોનો મંત્રીનો હવે મંત્રીનો દૈનિક પગાર કેટલો છે 195 મંત્રીનો એક દિવસનો પગાર 195 છે હવે એનો માસિક પગાર શોધવો હોય તો શું કરીશું માસિક પગાર એટલે કયા મહિનાનો જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસો આવે 31 દિવસો ઓકે શું કરીશું 195 ગુણ્યા 31 ખ્યાલ આવશે બધાને પહેલા શું કરીશું પહેલા એકમના અંક ઉપર ધ્યાન આપીશું કયો અંક એકમનો અંક સાથે ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીશું શું કરીશું ગુણાકાર તો 195 ગુણ્યા 1 કેટલા આવશે પછી વાત કોની આવશે દશકના અંકની હવે મેં તમને કહી દઉં કે હંમેશા દશકના અંક સાથે ગુણાકાર કરો એના પહેલા આગળ શું મૂકી દેવાનું 0 એટલે કે આગળ એકમની સંખ્યામાં શું મૂકી દેશું 0 પછી ગુણાકાર કરો ચલો 195 ગુણ્યા 3 એકને ભૂલી જાઓ કેમ કે એકનું કામ થઈ ગયું છે હવે એકની વાત નથી હવે વાત કોની છે 3 ની એટલે 3 ઉપર ધ્યાન આપો ચલો 195 ગુણ્યા 3 5 તરી 15 નો પાછળો 5 તરી 15 15 નો પાછળો વધી 1 મગજમાં રાખજો વધી 1 ઓકે 9 તરી 27 27 ને 1 28 આવશે ને 28 નો આંકડો અહીંયા મૂકીશું અને વધી 2 હવે 1 તરી 3 3 ને 5 કેટલા આવશે આ બધાનો શું થશે સરવાળો 5 9 5 14 નો ચોગડો વધી 1 1 ના 8 9 9 ને 10 ને 0 વધી 1 1 ને 5 6 6045 શું આવશે 6045 એટલે કે મંત્રીનો પગાર કેટલો આવશે 6045 ખ્યાલ આવી ગયો બધાને હંમેશા પહેલા એકમનો અંક છે એને ધ્યાનમાં આપો ઉપરની સંખ્યાનો ગુણાકાર એકમના અંક સાથે કરો એટલે તમને મળી જશે પછી દશકના અંકની વાત કરવામાં આવે ત્યારે આગળ 0 મૂકી દેશો અને પછી ઉપરની સંખ્યાનો એ સંખ્યા સાથે ગુણાકાર કરશો પછી બંનેનો સરવાળો કરી દેવાનો એટલે તમને ફાઇનલ જવાબ મળી જશે આ મંત્રીનો પગાર કેટલો છે મંત્રીનો માસિક પગાર કેટલો થશે 6045 રૂપિયા અને અહીંયા રસોઈયાનો 2015 રૂપિયા ખ્યાલ આવી ગયો અહીંયા સુધી બધાને એના પછી મહાવરો આપેલો છે કે આ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે પેલાની રીતનો ઉપયોગ કરો જે મેં તમને કરાવી એ પ્રમાણે છે જુઓ બધાનું ધ્યાન ચોપડીમાં પ્રશ્ન નંબર A જુઓ એમાં શું આપેલું છે 32 ગુણ્યા 46 તો શું કરીશું પહેલા 32 નો એકમના અંક સાથે ગુણાકાર એકમનો અંક કયો છે 6 તો 32 ગુણ્યા 6 કેટલા આવશે 192 બધાને ઘડિયા તો આવડે છે ને 1 થી 20 સુધીના ઘડિયા બધાને ક્લિયર હોવા જોઈએ બરાબર છે ના ખબર પડે ઘડિયા ના આવડતા હોય તો કે ઘડિયો 5 વાર 10 વાર લખીને તૈયાર કરવા પડશે પણ ઘડિયા વગર ચાલશે નહીં બરાબર ઓકે ચલો 32 ગુણ્યા 6 કેટલા આવશે 192 પછી વાત કોની આવશે દશકના અંકની ઓકે દશકનો અંક કેટલો છે 4 દશકના અંકમાં શું આપેલું છે 4 ઓકે મેં તમને કીધું પ્રમાણે કે 4 આપેલો છે એના પહેલા શું મૂકીશું આગળ 0 તો આગળ 0 મૂક્યા છે ઓકે પછી 32 ગુણ્યા 4 કરો કેટલા આવશે 128 હવે 192 નીચે 128 ને 0 એટલે કે 192 + 1280 એનો સરવાળો કરશો એટલે તમને કેટલા મળશે 1470
ઓકે, એના પછીનો પ્રશ્ન છે 67 ગુણ્યા 18. ચલો એ હું કરાવી દઉં છું. 67 ગુણ્યા 18. બધાનું ધ્યાન અહીંયા. 67 ગુણ્યા 18. ઓકે, ચલો પહેલા એકમ નામની વાત કરીશું. તો 67 ગુણ્યા 8 કરીશું. તો ચલો 7 8 56. એકમનો અંક નીચે આવશે અને વધી ઉપર જશે. એટલે કે આ શું છે? વધી છે. તો 7 8 56 નો છગડો વધી 5, 6 8 48, 48 ને 5, 48 નો 5 કેટલા આવશે? 53. 48 થી 49, 50, 51, 52 ને 53. બરાબર છે? ઓકે, હવે વાત આવશે દશકના અંકની. તો મેં તમને વાત કરી પણ દશકના અંક સાથે ગુણાકાર કરો એના પહેલા આગળ શું મૂકી દેશું? 0. પછી હવે વાત કરો દશકના અંક સાથે. 67 ગુણ્યા 1 કેટલા આવશે? 67 6. પછી આનો શું થશે? સરવાળો. એટલે કે 6 + 0 6, 3 + 7 એટલે 10. એકમનો નીચે આવશે એટલે કે અને આ વધી છે. વધી આવશે ઉપર. એટલે કે 5 ને 6, 5 ને 6, 6 ને 6 5, 1206. આમ 67 ગુણ્યા 18 કેટલા આવશે? 1206. હવે આ પ્રમાણે તમારી નોટબુકમાં પ્રશ્ન નંબર 2 શું છે? તમારી નોટબુકમાં પહેલા રીતનો ઉપયોગ કરી ગુણાકાર કરો. હવે વિદ્યાર્થી મિત્રો તમને નીચે જે પ્રશ્નો આપેલા છે 47 ગુણ્યા 19 a b c d e f કેટલા 6 ગુણાકાર કરવાના છે. 6 પ્રશ્નો આપેલા છે, તમારે જાતે કરવાના છે. બરાબર? ખબર ના પડે તો મારો નંબર આપેલો છે, તમે પૂછી શકો છો. જે બી ગુણાકારમાં તકલીફ પડે જ્યાં સુધી કરો ત્યાં સુધી કરવાનો. ના ફાવે તો એનો ફોટો પાડીને મને WhatsApp કરી શકો છો કે સર આ તે છે અહીંયા સુધી અમે કર્યું અને આગળ નથી આવડતું. બરાબર? તો હું તમને શીખવાડી. બરાબર છે? અહીંયા સુધી રાખીશું. પ્રશ્ન નંબર 2 માં જે બી એક્ઝામ્પલ આપેલા છે એ તમારે જાતે ઘરે કરવાના છે. એના પછી આપણે નેક્સ્ટ ટોપિક આગળના લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.